नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ते चित् स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुद्धनिदाता સંસાર જ્ઞાન તત્વ અધિકાર એના સોળમી દાખાનો ભાવ છે. શું કે છ કારણો પારક છે. પ્રત્યેક દ્રવ્યમાં કાર્ય થવાના છ કારણો. એ કારણોના છ પ્રકાર છે. હવે કે છે એ છ કાર તો વ્યવહાર અને નિશ્ચય બે પ્રકારના છે. હું પાછમાં આવી ગયું ખરું ને કે આત્મા પોતાના કેવું જ્ઞાનને કર્તાપણે કરીને કેવું જ્ઞાન પ્રાપ્ત કરે એના કર્તાપણું આત્મા જ છે. કેવું જ્ઞાન અથવા ધર્મની પર્યાયનો કર્તા આત્મા છે. એ પર્યાયનો કરતા કોઈ રાગ કે નિમિત્ત કોઈ ચીજ છે નહીં. અભાવ ભવાઈ કરતો નથી. એ તો પોતે કરે છે એમાં અભાવ થઈ જાય છે. કરે હું સમજાણું કાંઈ રાગના અભાવનો એ કરતા આત્મા નથી. આત્મા પોતાનું જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ કરતા પણ સમ્યક દર્શન જ્ઞાન આદિ પોતાની પર્યાયને અપૂર્ણ કે પૂર્ણ એને પોતે કરે છે. અને પોતાનું તે કાર્ય છે અને પોતાના સાધન વડે થાય છે. પોતે પોતાથી કરી બદલીને ધ્રુવને આધારે કામ લે છે અને પોતે કરીને પોતાને આપે છે પોતાને આધારે થાય છે. સમજાવવામાં આમાં તો વિકલ્પ ને નિમિત્તથી કઈ થતું નથી એમ સિદ્ધ કરે છે. વ્યવહારથી આત્મામાં કાર્ય થતું નથી, વ્યવહાર કરતા નથી, વ્યવહાર કરતાનું સાધન નથી, કાર્યનો એ વ્યવહાર સાધન નથી, એને વ્યવહારને લઈને થાય એમ નથી એમ કે છે. સમજાણું કાંઈ સ્વતંત્ર ભગવાન આત્મા અનંત ગુણમાં છે. આ જો કે સત્કાર તો દરેક દ્રવ્યમાં છે અને અત્યારે તો આત્મામાં હોતા બે પ્રકારના છે. જ્યાં પરિણામિથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે સમજાય છે કાંઈ જેમ કે કુંભારે ઘરો કર્યો એમ કહેવામાં આવે ત્યાં વ્યવહાર કારકો છે તેને વ્યવહાર કાર કહેવામાં અને જ્યાં પોતાના જ ઉપાદાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં નિશ્ચય છે. વ્યવહાર કારક કહેવામાં આવે પણ છે ખોટા એમ કહે છે. નીચનું જ્ઞાન કરાવે જોડી છે નથી સમજાણું કાંઈ. વ્યવહાર કારકોનું દ્રષ્ટાંત આ પ્રમાણે કુંભાર કરતા છે. એ કુંભાર કરતા કેવો એ વ્યવહાર છે. વાત સાચી છે નહીં. ઘરો કર્મ કેવું એ કુંભારનું ઘરો કાર્ય કેવું એ જૂઠું છે પણ વ્યવહાર નહીં એમ બોલે છે. સમજાણું કાંઈ. દંડ ચક્ર દોરી વગેરે સાધન છે. દંડ ચક્ર હોય છે ને પેલા બંને એ સાધન વ્યવહારથી બોલવામાં આવે છે. ખરેખર સાધન સાધન છે નિમિત્તપણેનું જ્ઞાન કરાવવા એ વાત કરે. મોટો આમાં વાંધો છે રાખો. જળ ભરનાર માંથી કુંભાર ઘરો કરે છે. કુંભાર જળ ભરનાર માટે કરે છે એ વ્યવહાર છે. ખરેખર પરને માટે કરતો નથી. તેથી જળ ભરનાર સંપ્રદાન છે
જો એમાં ભરાય, ભરનાર છે ને ભરનારો એ સંપ્રદાન. ટોપલામાંથી માટી લઈને ઘરો કર્યો. ટોપલો જુદો, માટી જુદી ઘરો. ટોપલા માટીથી થઈ અપાદાન. એ વ્યવહાર છે. ખરેખર ટોપલામાંથી નથી, માટીમાંથી માટીનો ઘરો થયો. સમજાણું કાંઈ? તેથી ટોપલો અપાદાન છે. ટોપલો અપાદાન જમીનના આધારે ઘરો કરે છે. નીચે આધાર જોઈએ ને, એને આધારે કરે છે. એ ખોટું છે. એથી જમીન અધિકરણ. આમાં બધા કારકો જુદા જુદા છે. અને કરતા કુંભાર અનેરો કરતા, અને કર્મ કર્મ અનેરું કાય, અને કર્મ દોર્યાદી, અને સંપ્રદાન લેનારો, અને અપાદાન જેમાંથી અને અધિકરણ જમીન. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કરતા હરતા થઈ શકતું નથી. તો વાત છે. ખરેખર કોઈ પદાર્થ કોઈનું કરતા, મનનાર અને હરતા, ઉત્પાદક અને વ્યય કરનાર કોઈ દ્રવ્ય કોઈનું છે નહીં, એમ કે છે. કુંભાર ઘડાને કરે એમ નથી, અને લાકડી ઘડાને ફોડે એમ નથી, એમ કે છે. સમજાણું કાંઈ? ઘડો પોતાથી ઉત્પન્ન થાય છે, અને વ્યય થાય માટીનો એ અથવા ફૂટે તો પોતાથી થાય. પોતાથી ફૂટે કરીએ વ્યય થાય તો સમજાણું કાંઈ? લાકડીથી ફૂટે છે એમ કેવું, કુંભારથી ઘડો થાય એમ કેવું, અસદભૂત વ્યવહાર નહીં ના જૂઠા કથન છે. ભાઈ આ દુકાનનો ધંધો આ શેઠિયા કરે છે એમ કેવું કે જૂઠું છે, એમ કે છે. ધંધો કરતો નથી, એ તો વિકલ્પ કરે છે. જૂઠો એટલે એ કાર્ય કરતો નથી, એમ જૂઠું છે. એ કાર્ય કરતો, કોઈને માલ દેવો કે આ લેવો ચોપડે લખવું, એ કાર્ય કરતો જ નથી. એ કાર્ય તો પરના પરમાણુથી થાય છે. ઉતાર છે ચીવીને એને રોગો નહીં થાય. ભારે બોધ વાળા છે બધો માથે. અમે કર્યા ઘોડે કર્યા નથી. આમ બધું દુકાનો અમે હલવી, પેદાશો ભેગા કર્યા, પૈસા ભેગા કર્યા, જાય છે ને બાપાએ નહોતા હંગર્યા, ઘોડે નથી કર્યા. આમ બધને મફતનો હેરાન થઈ ગયો, મૂળ થઈ ગયું. કોની પાસે હતા? કાંઈ નહોતા. તમારી પાસે ક્યાં હતા? માણિકમભાઈ પાસે ક્યાં હતા? બે પાસે ક્યાં હતા? કોણ? પરમાણુ માથે. પરમાણુ એને કારણે આવે જાય, એના કારણો કરતા પરમાણુ છે, અને હાથમાં ક્યાં આવ્યો એનો કરતા? સમજાય છે ભાઈ? જેમ જગતનો ઈશ્વર કરતા કોઈ નથી, સ્વતંત્ર ચીજ છે, એમ આ પણ એક એક પદાર્થ સ્વતંત્ર કાર્ય કરે, એમાં બીજો કરતા માને ઈશ્વર કરતા ના કરતા બે ના મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? હું આ કર્યું ઉતારું છે, બધા લાગ્યું ફેરવ્યું કે છે. ના, એમ ના પડે કાંઈ. ભગવાન ગાર્જિન નો ધંધો આત્મા કરી શકતો નથી, એમ કે છે. ગાર્જિન સમજતા પૈસા દેના લેના, 5,000 વ્યાજ આપવાના, 1% વ્યાજ લેના દેના, કોઈ કર શકતો નહીં. વિકલ્પ કરે. વિકલ્પ નો કરતા, કરનો કરતા કેવો એ અસદભૂત જૂઠા વ્યવહાર નહીં કહેવામાં. પરમાર્થે કોઈ દ્રવ્યનું કોઈનું એક આત્મા બીજા આત્માનું કે ભાઈ બાયડી છોકરાને હારા છે, બધાને ભરાવી હરખા પાડીને કરી શકીએ, ત્રણ કાળમાં એમ કે છે.
શું છે રતિભાઈ? કરે છે ક્યાં પણ ઈ જાણતો માંડી જાણતો કરતો નથી, અભિમાન કરે છે. અભિમાન કરે કરે હું ધૂળ પરનું કરે. સ્વતંત્ર જગતના પદાર્થ છે, એનું કાર્ય એનાથી થાય છે. પરની દયા પડવી કે આત્માથી થતી નથી એમ કે છે. પરદ્રય કોઈ કોઈનું કરતા હતા નથી એનો અર્થી. આત્મા પરજીવને બચાવી શકે એ પર્યાયને એમ આત્મા છે નહીં, અને બીજાને મારી શકે, શરીરને છોડી શકે, વિયોગ કરી શકે છે નહીં. અભિપ્રાય કરવાની ઈચ્છા સમજાણું કાંઈ ધર્મ ને પ્રગટ થઈ આ તો સમજશે તો પરનું અભિમાન ટળી જશે. હું કરું એ જે જ્ઞાન છે આવે છે ને સકટનો ભાર જેમ જ્યાં ત્યાં અમે ઉષ્યા અમે ગાયા અને વેપાર ઉથલ પાથલ કરી નાખીએ. રાતમાં આખા જે છે વખાણ ફેરી નાખે. ધંધો કર્યો કાંઈક નો જુવાર કેમ બતાવ્યો હોય કે ને બીજી આખી વખાણ પછી પચાસ જાણે હું શું કહેવાય ખાંડી જુવાર બીજી બતાવ હવાર મારે પણ બતાવી તમે આ પણ જો આ છે કે નહીં આ બતાવી હોય બીજી મારા આવા ધંધા એ કરી શકતો નથી કે પરિણામ એને કયા કપટના માયાના સમજાણું કાંઈ. વેપાર કોણ કરતો હતો કહે છે કોણ? તમાકુ ધમાકોનું કઈ કરી સર નથી. આવ જીતને મોકલીને આટલા મોકલ્યા, 50 લાખ બીડી મોકલી છે, 1 કરોડ મોકલી છે, એટલા હોય એના પૈસા કાંઈ કરતો નથી. હરામ છે કે કેમ છે? હે વિકલ્પ કરે યુક્રિયાનો કરતા આત્મા છે નહીં. કોઈ દ્રય કોઈનું કરતા રચનાર હરતા ફોડનાર છે નહીં. કોઈ દ્રય કોઈ દ્રવ્યનું રચનાર અને ફોડનાર છે નહીં. એનો નાશ કરે પણ નહીં ને એને ઉજગાવે પણ. કારણ ઉત્તર પહેલેથી આપણે વાત આવી ઉત્સાહ હોય ધ્રુવયુક્તનું વસ્તુ છે. પહેલે નંબરે તો ભગવાન એ નાખ્યું જો સમય સમરાય વસ્તુની સ્થિતિ નથી કહેલી જગતની વાત તત્વ જ આવું છે. આવું ન હોય તો એને હિત ટાળવું છે, હિત કરવું છે અને બેયમાં કાયમ રહેવું છે એ વાત જ થતી નથી. અધર્મ ટાળવો છે, ધર્મ કરવો છે અને બેયમાં કાયમ પોતાને રહેવું છે. એ ક્યારે સિદ્ધ થાય? એનો વસ્તુનો આવો સ્વભાવ ઉત્સાહ કોઈ ધ્રુવ હોય તો. જયભાઈ સમજાણું કાંઈ? એટલે કે કોઈ દ્રવ્યનું કરતા માન નથી કેટલાકને. નહીં વ્યવહારે કરતા પણ વ્યવહાર કરતા બોલાય કેમ કે જો માટી આ વ્યવહાર સરકાર તો જૂઠા છે, અસત છે. સમજાણું કાંઈ? આને બચાવ્યો, આને રોટલી કરી, આને હડપણ કરાવ્યા, આની હારે આને લગ્ન કર્યા, એ બધા જૂઠા બોલ શકે છે. વ્યવહાર એટલે હું પણ બોલવાનું જૂઠા બોલે જૂઠા બોલો ભાષા બની શકતો નથી. તો સમજાણું કાંઈ? આની આટલા પૈસા પેદા કર્યા, આની આટલી દુકાનો કરી, આની આટલો સંગ્રહ કર્યો, આની આટલો સંગ્રહ છોડ્યો, બધી વાત જૂઠી છે કે કોઈ દ્રવ્યનું કરતા હરતા ત્રણકાવાનો છે. સ્વતંત્ર પોતાના ઉત્પાદ વયથી કામ કર્યા કરે. એ વ્યવહાર સરકાર તો અસત્ય છે, જૂઠા છે. જો યમરાજ કંડિતે પૂછ લીધું. સમજાણું કાંઈ? ભાઈ દુકાને ધ્યાન રાખ્યું, થોડે હરખું તો આ પેદા બધી થોડી જૂઠ જાય કે છે એમ કે છે. તમારે વધારે ત્યાં કાનપુર જાય છે ને વધારે અમૃતભાઈ ધ્યાન રાખે ને પૈસા કેટલા
મહિનામાં 10,000 દે લઈ જાય રૂપિયા. ધ્યાન રાખે કોણી આપી કે હરામ છે કાંઈ એક રટકન પોતરું અહીંથી આમ આત્માનો અધિકાર નથી એમ કે છે. સહકાર પડે. એક પરમાણુ પોતાથી કામ જમવું આવવાનું કરે છે. રહેવું, જમવું, આવવું, ટકવું, ખસવું એ પોતાના કારણે દરેક પરમાણુ કામ કરે છે. એક નોટ આમ જાય છે કે છે નોટ એ હાથથી નહીં, એ નોટ હાથથી જ નહીં, ઈચ્છાથી નહીં, આત્માના જ્ઞાનથી નહીં. એ નોટની પર્યાય એ જાતની કરતા પોતાનું થઈને કર્મ તેનું ખસવાનું પોતાથી કામ કરે છે. સમજાણું કાંઈ? એક રોટલીનું બટકું આત્મા ભાંગી શકે નહીં, દાંત ભાંગી શકે નહીં એમ કે છે. આ દાંતથી રોટલી ભાંગે છે કે વાત જુઠ્ઠી છે, અસત વ્યવહારના કથન છે. એ રોટલીનો એક એક રજકમ પીસાને છૂટો થવાને લાયક પોતાથી છૂટો થાય છે અને એકઠો થાય પોતાથી એકઠો થાય. બીજું દ્રવ્ય એને એકઠું કરે કે છોડે એક ત્રણકાળમાં બનતો ચોખા પાણી વિના છોડે છે. એક એક ચોખામાં એક અનંત રજકણ, એક એક રજકણ પોતાને કારણે કાંટાનો પાકો પરણવાને કાળે પોતાનું કર્મ નામ કાર્ય કરે છે. એમાં પરમાણુ કરતા અને પાકાની પર્યાય તેનું કાર્ય, એનું સાધન એના માં એનું સાધન, એનાથી થયું ને એને કરીને પાકા પણ રાખ્યું, એને આધારે થયું. બીજા પરમાણુને લઈને નહીં, પાણીને લઈને, અગ્નિને લઈને નહીં. સમજાણું કાંઈ? વસ્તુ સ્વતંત્ર છે એમાં કરે તો સમજાણું કાંઈ? આવું મોટું શરીર માટીનું હાલે, હું હાલું છું. ભાઈ આ તો અનંતા પરમાણુ છે. મેં ઈચ્છા કરી પગ ઉતારો હલાવ્યું, ઈચ્છા કરી પગ ધીમેથી હલું છું, તદ્દન જૂઠી વાત એમ કે છે. એ હૃદય એમ કે આપણે છઠ પહોંચવું છે, 4 ગૌ ઉતાવળો હાલો, એક કલાકમાં 2 ગૌ કપાય એમ હાલો, 4 ગૌ કપાય એમ હાલો. કે છે કે ઈચ્છા કરી માંથી હલાણું તાવથી વાત 3 કાળમાં હતી, એ પરમાણુની પર્યાયનો આત્મા કરતા એમ કે છે. સમજાણું કાંઈ? હા. એ બોલાય ખરું ભાષાએ, આને આ કર્યું, આને આમ કર્યું, પણ એ બોલવાની વાત તદ્દન જૂઠી છે. કે તે માત્ર ઉપચરિત અસદભૂત વ્યવહાર નથી કહેવામાં આવે છે. માત્ર પાસે શબ્દ તે પણ ઉપચારથી આરોપે, તે પણ જૂઠા વ્યવહાર નથી કહેવામાં આવે છે. આને ખાધું, આને ઉલટી કરી, આના કર્મ બાંધ્યા, આને કર્મ તોડ્યા, ભગવાને કર્મ બાંધ્યા, અજ્ઞાની કર્મ બાંધે છે, જ્ઞાની કર્મ તોડે છે. એ બધા ઉપચારિક માત્ર સદબોધ વ્યવહારનું કથન છે. સમજાણું કાંઈ? અનંત દ્રવ્યને માનતો નથી. અનંત દ્રવ્ય છે અને અનંત દ્રવ્યમાં સમય સમય પોતાને કારણે ઉત્પાદ થાય છે. તેથી તો પહેલો સિદ્ધાંત છે, મહાસિદ્ધાંત. સમજાણું? સ્વાત્વરિત રોગ એમ સિદ્ધાંત કરી જીવને પછી કે એનું ખાસ શું કે દર્શન જ્ઞાન ખાસ વસ્તુ છે. પછી બીજા ધર્મ એ ધર્મનો આધાર દ્રવ્ય છે એમ સિદ્ધ. પછી ગુણ પર્યાય નિકાલ કર્યા, ખોળામાં લીધા છે. ક્રમના ક્રમ પર વર્તાય, પોતે પોતાનું ગુણ થઈ જાય. પછી એનો એવો એક ગુણ છે, બધાને પોતાને પરને જાણવા સમર્પણનો એવો એનો ગુણ છે. બીજાના ગુણો
આમાં નથી, આવો આમાં છે, બીજામાં ગુણો છે, એ ગુણ આમાં નથી. અસાધારણ ચૈતન્ય ભગવાન કેવી સમજાણું થાય. અને આનંદ રયમાં એક સાથે રહેલો છતાં પોતાના સ્વરૂપથી કશો નથી. સંકોચ કરે એવો ને એવો અનાદિ અનંતનું છે. રેડિયો નથી જોડી એમને બધા એ પરનો કરતા હતા નથી એમ કે છે. સમજાણું કાંઈ. હા, શરીર ઇન્દ્રિય શ્વાસ ભાષા મન બાંધ્યા હાથમાં એ ગર્ભમાં આવ્યો, પછી આમ ફલાણું કર્યું, હાર લીધો, શરીર લીધું, ઇન્દ્રિય થઈ. હા, મોક્ષ કરે ભગવાન જન્મે એટલે કે છે કે બધો વ્યવહાર નહીંના જૂઠા કથન છે. આત્મા પરના રજકમ ને ગ્રહે છોડે હું કાંઈ છે નહીં. સમજાણું કાંઈ. જો આ ભાષાની પર્યાયમાં આત્મા કરતા નથી એમ કે છે. ભાષાની પર્યાયનો આત્મા કરતા નથી. ભાષાની પર્યાય આત્માનું કાર્ય નથી. ભાષાની પર્યાયમાં આત્મા સાધન નથી. આત્માથી ભાષા થઈ નથી. આત્માના આધારે થઈ નથી. આત્મા એ ભાષા કરીને આત્મા રાખી નથી. ભાષા તો જડે જ રાખી છે. આત્મા રાખી છે અંદર છે. તત્વની ખબર મળે અને અસત ને સત્ય માને. હવે અસત ને સત્ય માને એ કેવી ઊંચો આવે. है क्या कहते हैं? आईना है वस्तु का है एम के बीजे नहीं एम जो ये तो सूट एम के दूसरी जगह ऐसा चलते नहीं. ये बाबा तो वितराग कर्म में परमेश्वर परमात्मा એ કહેલા હુકમ ભગવાનના આજ્ઞાનો હુકમ છે. કોઈ દ્રવ્યનું કરતા માને મૂંડ મિથ્યા દ્રષ્ટિ આત્માનું ખૂન કરે છે. પોતાની હિંસા કરે છે એમ કે પરની હિંસા કરી શકે નહીં, પણ પરની હિંસા કરવું, પરને જવાડવું એવો ભાવ કે જીવને હિંસા પોતાની હિંસા કરે છે. સમજાવું કાંઈ હાર ના કરવું. દયા હિંસા છે કે નહીં હવે આંદોલન હવે દયા તો કોને કહેવી? રાગની અનુત્પત્તિ થઈ એવો આત્માનો ભાવ કઈને દયા કહેવાય. એ દયા હિંસા હોય. રાગની ઉત્પત્તિ થાય કે હિંસા થાય. સમજાય છે કાંઈ. અને એને માને કે મેં ધર્મ કર્યો, મિથ્યા શ્રદ્ધા છે. હા હા હા, મારે કામ આપું સમજાવું. અલૌકિક હતા આકમ કરતા અલૌકિક હે. તેઓ માત્ર ઉપચરી અસદરૂપ જો માત્ર આરોપથી જૂઠા વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. સમજાવું કાંઈ. કે આને આટલા પૈસા ભેગા કર્યા, આ બાઈ હારી વિચાર હતી તો આવું રાંધું હરું થયું, ઘરમાં સંપ રાખ્યો એને, એવી બાઈ મીઠા બોલી, આમ બોલે માટે બધાને સતત બધી વાત જૂઠી છે એમ કે છે. સમજાય કે છે કોણ હાથે તું હાથે તને કે એને હાથે તું બહાર ક્યાં ડરી ગયો તું? તો સમજાવવામાં મગનભાઈ ગયા ઠીક, પણ વાત કર્યા નિશ્ચયથી કોઈ દ્રવ્યને અનદ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહીં. છે ક્યાં ના પછી છેલ્લો શબ્દ ઉપર લીટી હવે ને નિશ્ચયથી કોઈ દ્રવ્યને અનદ્રવ્ય સાથે કારક નામ કરવા સંબંધી આદિનો સંબંધ છે જ નહીં. કર્તા કર્મનો સંબંધ છે જ નહીં. એક દ્રવ્ય સાથે બીજાને કર્તાનો, કાર્યનો, સાધનનો, લેવાનો, દેવાનો, આધારનો કઈ સંબંધ છે જ નહીં. સમજાણું કાંઈ. ભગવાને કહ્યા એમાં છ દ્રવ્ય માને તો છ દ્રવ્યના કાર્ય ભિન્ન ભિન્ન માને.
કોઈ દ્રવ્યનું કાંઈ કોઈ દ્રવ્ય કરે તો સ્વદ્રવ્યને માન્યા નથી. સ્વદ્રવ્યના ભિન્નપણે એને માને ત્યારે તેની જ્ઞાનની એક સમયની પર્યાય માની. જ્ઞાનની એક પર્યાયમાં એવા સ્વદ્રવ્યનું જેવું સ્વરૂપ છે તે રીતે માને ત્યારે એક સમયની પર્યાય માની. આ તો સ્વદ્રવ્યમાં એક દ્રવ્ય બીજાનું કરે ને આનું કરે ને આનું કરે તેની જ્ઞાનની પર્યાયમાં સ્વદ્રવ્ય જેવા છે ભાઈ એને માન્યા તે પર્યાય પણ હજી હાથી માનવી. દ્રવ્ય તો ક્યાં રહી ગયું? સમજાણું કાંઈ? બીજાની સેવા કરી દઈએ, બીજાનું આ કરી દઈએ. કોણ કરે ભાઈ? શ્વાસને પણ આડો કરી શકતો નથી. જોતો ખરો, ખબર નથી પડતી. શ્વાસની ક્રિયા એક ક્ષણમાં જે રીતે થાય એમ થઈ જાય. એઠે આવે, ઊંચ આવે, જો ઉડકાર આવે છે કેમ હાથમાં ગીરે છે રસકણી પર્યાય છે. જાણો? હા, ખરેખર કોઈ દ્રવ્ય નહીં એટલે કોઈ વસ્તુ નહીં. અન્ય વસ્તુ સાથે કર્તાનો, કાર્યનો, સાધનનો લેવા એનાથી થાય એનો આધાર નહીં કે કોઈ કોઈને દ્રવ્યને પોતે રાખે કે ભાઈ મેં હંગીને પૈસા મેં શરીરને આમ સંભાળીને રાખ્યું સંતરગામ કે ના, સંભાળીને રહી શકે નહીં, લઈ શકે નહીં, રાખી શકે. એ જ કે છે કે ભાઈ એવો સાદો ખોરાક લીધો હોય કે શરીરને મેં આવી રીતે રાખ્યું છે. હે? હા, સાદો ખોરાક રહે ઠીક રહેશે ને, ઠીક રાખ્યું, ઠીક રહે છે તો એની મળે મને, પણ મેં ઠીક રાખ્યું. સાદો ખરાબ છે, સાદો કરું કે દીકરી એ વાત જ ખોટી છે. કોણ ખાઈ પીવે છે પણ તો એની ક્રિયા જડબી છે. પરમાણુ હોય એમના આવે જાય પરમાણુ બદલે બદલે તો જડનું કામ છે, આત્મા કરે છે ને. મોહનભાઈ કોણ કરતો વિચારમાં? મોહનભાઈ પૂછતા છે ને પરમેશ્વર આવતા છે વચમાં કરવા. લોકોને તત્વની ખબર નથી. હા, રજકણ આ પરમાણુ માટી છે, જો ને. હા, શ્વાસ આડો અવળો કરવાની તાકાત નથી, ક્ષેત્ર ફેર કરવાની તાકાત નથી, કાળ ફેર કરવાની તાકાત નથી, ભાવ ફેર કરવાની તાકાત છે. બાપુ તું તો આત્મા છો ભાઈ, એ તો સ્વતંત્ર જડ છે જગતમાં. હે? કોણ કરે? પણ હમ તો જાણે નહીં તો પણ કરે કોણ? ભલે ન જાણે લે પણ તેથી કરે. રાગને જાણે, રાગનું કરતા માને પણ તેથી કઈ કરી શકે માને સ્વતંત્રતા જ નહીં. નિશ્ચય કાળકોનું દ્રષ્ટાંત આપો માને પેલા વ્યવહારનો દાખલો આપે. કુંભાર કરનાર ઘરો વ્યવહારનો દાખલો એ વાત સાચી છે ને. માટી સ્વતંત્રપણે ઘડારૂપ કાર્યને પહોંચે પ્રાપ્ત કરે છે, તેથી માટી કરતા છે. એ ઘડાના કાર્યને પહોંચી વળે છે માટી. કુંભારનો હાથ નહીં, કુંભારની ઈચ્છા નહીં, કુંભાર નહીં. કુંભાર એને પહોંચી વળતો નથી, પહોંચી વળે એમાં ગરી જવો જોઈએ. માટી એમાં ગરી છે ઘડામાં. સમજાણું કાંઈ? લોક સ્વતંત્રપણે રોટલીના કાર્યને કરે છે એમ કે છે. સ્ત્રીની ઈચ્છાથી, સ્ત્રીના હાથથી કે શું કહેવાય હેઠે તાવડીથી કે રોટલી થતી નથી. રાખી શકે તો કોઈ રાખતું નથી. જેનું સંપ્રદાન કોઈ ના રાખતું છે રાખી શકતો. પાટલી ને કરી રહી, રોટલી પાટલી ને થતી નથી એમ કે છે. પાટલી થી રહે છે, રોટલી થી થાય છે. આનંદ રહી જૂની છે કે નહીં કે એક થઈ ગયા છે. લોકોને કઈ શું કરે? વિતરાગ માર્ગમાં જન્મ્યા પણ પાછા અનંત વસ્તુ ભિન્ન છે અને કોઈનું કરતા નથી. એ વાત હજી બે નહીં. ઈશ્વર કરતા છે એમ કરી નાખે પણ આ પાછો કરતા હોય એનું લાકડું શું કરતા. સમજાણું કાંઈ?
આપણે ભાઈ ધ્યાન રાખીએ તો કામ સારા થાય. બીજા વ્યવસ્થા જો રામજીભાઈ ધ્યાન રાખતા કામ કેવા થતા નથી તમને ત્યાં તો ગડબડ થઈ ગઈ. પછી કોણ કરે? એ તો નીત હોય ને વ્યવસ્થિત હોય ત્યારે એમ કેવાય કેમ જૂઠા કારથી તો સમજાવવામાં સ્વતંત્રપણે માંથી પોતાથી બીજાની સહાય વિના બીજાના આશ્રય વિના ઘડારૂપી કર્મના કાર્યને પહોંચે છે અને ઘડાને પોતે માટી પ્રાપ્ત કરે છે. તેથી માટી કરતા છે, કુંભાર નહીં. ઘડો તેનું કર્મ છે. કોનું? માટીનું. ઘડો માટીનું કાર્ય છે, કુંભારનું નહીં. રોટલી લોટનું કાર્ય છે, બાયડી સ્ત્રીનું નહીં. સમજાણું કાંઈ? અથવા ઘડો માટીથી અભિન્ન છે હોવાથી માટી પોતે કર્મે અભિન્ન કહે. માટીથી ઘડો એક રૂપ છે, પછી અભિન્ન છે ને અભિન્ન. માટી પોતે કાર્ય છે એ કહેવાય. માટી પોતે કાર્ય છે એમ કહેવામાં. માટી પોતે કાર્ય કોઈ પરણવી છે તો માટી પોતે કાર્ય છે એમ કહેવાય છે. પણ કુંભાર કાર્ય કોઈ પરણવો છે એમ છે નહીં. કોણ મકાન બકાન કોનાથી થાય એમ કે જાતો એટલે મોટા પંડિત ના નોંધાયા હતા. મોટો પંડિત આવ્યો હતો ને શું કહે અમરાવતી નો હીરાલાલ પ્રોફેસર. અહીં લાકડી કેમ આ બન્યું કોનાથી કીધું? આ બને કોનાથી બને કીધું? કોઈથી બન્યું નથી, પોતાથી બન્યું. તો પછી બહેનોનું સુતાન ન હોય તો બન્યું છે એનાથી બન્યું હોય તો ઓલો ઉતાર નીકળી જતો. સરસ સુતાન ન રહી જાય. જો લાકડી હતી ને લીધી પણ રહીને એમને નીકળી ગયો રહી છે એ વખતે એનાથી થઈ તો એનાથી રહી બનાવી એનાથી થઈને એનાથી રહી. બીજાથી થઈ છે ને ક્યાં બીજાથી નહીં તો એટલે નીકળી જાય તો તૂટી જાય. આ મકાન છે મારી એ કહેતા શું કીધું? આપત્તિ. મારી આપત્તિ તો ખ્યાલ ના આવી. આવ્યા કીધું આપત્તિ ખ્યાલ આવે. આપત્તિ આવા નવા બધા પંડિતો. મારી આપત્તિ એમ કે મને શું મળે છે વાંધો એ આપણને ખ્યાલમાં છે કે અરે હું હા શું પણ શિક્ષણ સંગોના ખંડ એને કોણ ભેગા કરીને કરે? સ્વતંત્રતા. કોણ લાખ ઉતારે સમજાય છે? ગાડું કર્યું એ વાત ખોટી છે કે છે. ઉતાર જુદો ને ગાડાની જુદી પર્યાય કરે કોણ? દોડ છોકરો દોરો ફેંકે છે એ વાત ખોટી છે કે છે. સમજાણું કાંઈ? દોરો દરાની પર્યાયના કાર્યનો કરતા દોરો છે. દોરો તેના પર્યાયના કાર્યને પહોંચ્યો હવે સમજાવવામાં બે બોલ્યા. ત્રીજો, પોતાના પરિણમન સ્વભાવથી માટીએ ઘડો કર્યો. માટીના બદલવાના કારણે પહેલી પર્યાય બદલીને ઘડો થયો. પરિણમવાના કારણે થયો, કોઈને કારણે થયો. સમજાણું કાંઈ? પોતાના પરિણમન સ્વભાવથી માટીએ ઘડો કર્યો. તેથી માટી પોતે કર્મ સાધન છે. ઘડાનું માટી સાધન છે. એ વળી દોરીને શું કહેવાય સાંકળોને સાધન નથી. સાંકડા ત્યાં ઘડો થયો બતાવો કઈ ગયો. અરે સાંભળને હવે તારી દ્રષ્ટિ સંયુક્ત છે. બધા છે પોતાના દ્રષ્ટિ પર્યાય થઈ છે. ફરતી થઈ નથી એમાં હું એના વિના થઈ છે. તત્વની ખબર ન મળે. અભિમાન જ્યાં હોય ત્યાં કહે મેં કર્યા આ કર્યું મિથ્યાત્ને પોષી અરે એટલો હલકો થઈને જાય બિચારો નિરોધમાં જાય અધોગતિ
ત્યાગી નામ ધરાવીને પણ ને હું કર્યું, મેં આ પાડીને મેં બીજાને સુધાર્યા ને બીજામાંથી હું પુકાર કરું છું, એ બધી માનતા મિથ્યા છે. ક્યાં ગયા જુગરાજી? ભાઈ સ્વતંત્ર આત્મા, સ્વતંત્ર પરમાણુ, અનંત આત્માઓ સ્વતંત્ર, અનંત પરમાણુ સ્વતંત્ર, 4 દ્રઢો રૂપી છે. ધર્માસ્ય આકાશકાળ દરેક પોતાની પર્યાયને કરતા, પોતાની પર્યાય ચમકાર, બીજો કરતા કર્મ કેમ હોય? સમજાણું કાંઈ? હવે ભગવાન આમ કર્યું, ભગવાને યજ્ઞ બંધ કરાયા, યજ્ઞ હાલતા હતા અનુસાર બિલકુલ વાત હતી. સ્ત્રીઓને હલતા હતા, વેદાંતે કાઢી નાખ્યું, દાન આપ્યું, સ્ત્રીને મોક્ષ બસ આપ્યું, સ્ત્રીને સાધુ પદ આપ્યું. વળે એમ કે સાધુ કોણ આપે? સાંભળને, જે દ્રવ્યની, જે યુગતાની, જે કાળે જે પર્યાય છે તેનું કરતા છે દ્રવ્ય છે, તે તેનું કાર્ય છે, તે પરિણમે છે, માટે તે તેનું કર્મ છે. એમ ક્યાં છેડા જવા લેવા લીધા કે ચશ્મા વિના હું ગઈ. હવે સાંભળને, ચશ્માનો આમ ઉપર નીચે જમું ગુણ એનો કરતા શું આંગળી છે, એનો કરતા આત્મા છે. અને આત્મામાં જ્ઞાનની પર્યાય ઓછી દેખાણી પહેલી અને પછી વધારે દેખાણી, એનો કરતા ચશ્મા છે. એ જ્ઞાનની પર્યાયનું કર્મ આત્મા પહોંચી વળે એને કરે પોતે. ચશ્મા પહોંચી વળે ત્યાં પહોંચી વળે તે કર્મ નું પડી ગયું. સમજાણું કાંઈ? દ્રવ્યની સ્વતંત્રતાનું સત છે એ વાત બેઠી નથી ને, ઊંધી માનતા મિથ્યા છે. પછી પંચમહાવૃત તાળે ને બાર બધું મિથ્યાત્ને સેવે, ક્ષણે ક્ષણે મિથ્યા જૂઠા ભાવને સેવે ને માને કે મેં ધર્મ કરીએ. માટીએ ઘડારૂપ કર્મ પોતાને આપ્યું. માટી પોતે સંપ્રદાન છે. ઘડારૂપી કાર્ય કરીને પોતે આપ્યું, પોતાને પોતે રાખ્યું, પોતા માટી બનાવ્યું છું. સમજાણું કાંઈ? ઘણો પોતા માટી મારી હશે કે નહીં? બાય ગયો બસ પોતે સંપ્રદાન છે, પોતે પોતાનું દાન આપ્યું. એ ઘડાનું કાર્ય કરીને પોતે માટીએ દાન પોતાને આપ્યું. કોઈને દાન કોઈ આપી શકતો. માટીએ પોતામાંથી પિંડરૂપ અવસ્થા નષ્ટ કરીને, પિંડ હતો ને પેલો, નાશ કરીને ઘરારૂપ કર્મ કર્યું અને પોતે તો ધ્રુવ રહી કે માટી વહી ગઈ, પર્યાય ગઈ ઓલી પિંડની, પણ પોતે તો રહી, એમાંથી ઉત્પન્ન થઈ, એમાંથી ઉત્પન્ન થયો. તેથી પોતે અપાદાન છે. માટી અપાદાન ઉપાદાન ઘણા અર્થ નાખે. માટીએ પોતાના જ આધારે ઘરો કર્યો, જમીનના આધારે નહીં. તો સોનાનો દાગીનો સમજાય છે, નીચે હોય છે ને, શું કહેવાય, એરણને આધારે દાગીનો ઘડાતો નથી, અડ્યું નથી, એરણ એને અડતી નથી. હથોડી પડે ને કે ના, હથોડી એને અડતી નથી. ઘરણો એને કારણે, પોતાને કારણે પર્યાય ઉપર પ્રમીને પોતે રાખ્યું, હથોડીથી થયું નથી. સમજાણું કાંઈ? મોરડીમાં ગયા હતા, મોરડીમાં એક મહારાજ ને આવ્યા છે મોરડીમાં, નહીં 99 તો કેવી 99 પછી હમણાં નહીં, પાછળ મોરડી ચોટીલા પાસે હમણાં પછી 5માં ગયા ત્યારે એક લુવારે છે બીજા કોઈ મહારાજ આવ્યા છે. ભાઈ એ મહારાજ એવા છે કે હથોડીથી ગળાઈ એમ કેનારા છે કે એક લુવાર હતો, વિશાળ પછી આવ્યો, પણ વ્યાખ્યાન થયું ને આવું આવીને મેં સાંભળવાયો વ્યાખ્યાન થતું નથી. વાત હતી કે હથોડીથી દાગીને થતો નથી, એ હથોડી સમજશે ને
એનાથી થતું નથી. હા 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 હા, સંયોગી જોનાર સંયોગને જોવે છે, આત્માને પણ સંયોગથી જોવે છે અને રાગથી પરથી જોવે છે. એથી એને એવું લાગે છે, સમજાય છે કાંઈ? આત્માને રાગથી વિનાનું જોવે તો બધા પદાર્થને સંયોગ વિનાની પર્યાય ભાવ જોવે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા રાગની પર્યાય એના સંયોગ વિનાનો. રાગ હોવા છતાં સ્વભાવમાં એનો સંબંધ નથી. એવી દ્રષ્ટિમાં રાગનો કરતા નથી, રાગનો સંબંધ નથી, રાગ એનું કાર્ય નથી. એ દ્રષ્ટિ આખા દ્રવ્યો બધા કોઈ દ્રવ્યનો કોઈનો કરતા નથી એવું એના અંદરમાં સ્વથી બેઠા ઉપરમાં પણ બેસી જાય. સમજાણું કાંઈ? પોતે આધારે ઘરો કર્યો, તેથી પોતે અધિક અનવાધાર. આ રીતે નિશ્ચયથી નામ ખરેખર એ કારકો એક જ દ્રવ્યમાં છે, એક જ પદાર્થમાં છ કારકો સકારણ છે. પરમાર્થે એક દ્રવ્ય બીજાને સહાય નહીં કરી શકતું હોવાથી ત્યાં સહાય મૂકી પાછું છે. એક દ્રવ્ય બીજાને ટેકો નહીં આપી શકતું હોવાથી સહાય નહીં કરી શકતું. એ ગાડું ખૂંચ્યું છે કે છે વેવમાં, વેવ સમજશે રેતી, તો આમ ટેકો આપીને ઊંચું થાય કે ના એમ કે છે. ખૂબ જતો ને ગાડું, ગાડા નહીં સમજશે, ઊંચું મદદ કરે તો ઊંચું થાય કે ના, એની પડી એનાથી ઊંચું થાય એમ કે. સમજાણું કાંઈ? પરમાર્થ એક દ્રવ્ય બીજાને સહાય નહીં કરી શકતો હોવાથી અંદ્રવ્ય પોતે પોતાને જો સહાય નહીં કરી શકતું, એટલું નાખ્યું, મદદ જ કરી શકતો નથી કે છે કે ક્યાંથી કરે? સ્વતંત્ર પર્યાય કાજ થાય એમાં વળી બીજો મદદ શું કરે? બીજો પ્રથમ મદદ કરે, બીજાને કરવા ત્રીજાની મદદ, ત્રીજાની ચોથાની, ચોથાની પાંચમી, અનંતની મદદ હારી જ ગઈ એમને ક્યાંય મેળવ્યો ને ક્યાં. હા હા, મોટી અત્યારે આ ગડબડ આવે સંપ્રદાયમાં. જ્યાં ત્યાં અમે કરીએ, સંસ્થા અમે ચલવીએ, પત્રો અમે ચલવીએ અને પત્રમાં લેખ ચલવીએ, એના લઈને અમારો પ્રચાર થાય. બધું મિથ્યા અભિમાન છે. કોણ કરતો? એને લઈને થાય, કોને લઈને થાય? એ પડી એનો કાળ એનો થાય માટે થાય, કોઈની ઈચ્છાથી થાય ને. સમજાણું કાંઈ? કામ અલૌકિક કાર્ય છે ભાઈ. તો હા, લોકો કરવા છે, સમજીને સમાવવાની વાત થાય. સમજાણું કાંઈ? વસ્તુનું સ્વરૂપ એવું છે. એક દ્રવ્ય બીજાને સહાય નહીં કરી શકતું હોવાથી અને દ્રવ્ય પોતે જ પોતે જ કરતા, પોતાને એનું કાય, પોતામાંથી કે કરણ, પોતાને માટે સંપ્રદાન, પોતામાંથી અપાદાન, પોતામાં કરતું આધાર, સબ બોલી દીધા છે ને. પોતે એટલે કરતા, દરેક પરમાણુ, દરેક આત્મા પોતાને માટે પોતાનું કાય, પોતામાંથી એનું કરણ સાધન, પોતાને માટે રાખ્યું દાન, પોતામાંથી અપાદાન, પોતામાં કરતો હોવા ત્યાં આ નીચે સરકાર તો પરમ સત છે. ભાષા મારે નિશ્ચય સકાર કો જ સકાર કો જ એમ પાછું પરમ સાચા છે, બાકી બધા ખોટા કથનો. ભગવાને જગતને તાર્યા, બીજી વાત ખોટી છે. તીર્થંકર પ્રકૃતિનો ઉદય ઘણા જીવને તારે, તારે ઉદય આવે ભાન નીકળે દીવ, લોકો સાંભળે તરે કે જ બધા વ્યવહારના કથન થાય.
જીવ જ પોતે તે વખતે પોતાની કરિયા કરવાનો પ્રયત્ન કરતા છે. પાણી બાણી કરતા ભાઈ હા કઈ હાલે એવું છે એમાં. આ બધા પરમાણુ ઢીલા પડે એના પડે તારે જો એનાથી જ કામ થાય પછી તારું કામ કરવું ક્યારે? આ શરીર ઠીક છે, ઇન્દ્રિયો ઠીક છે, આ બધું ઠીક છે તો આપણે કામ થાય એને લઈને. તો પછી અઠીક થાય ત્યારે પછી કામ પડ્યું રે પોતાનું કરવું એને લઈને થતું જ નથી. સમજાણું કાંઈ આમ એને બે અંદર ઊંડે બે નથી. ઊંડે ઊંડે કે આ બધા સાધન છે, આ સાધન છે કે આપણને કામ ઠીક થાય છે. એનો અર્થ થયો કે એનાથી કાંઈ થાય એમ નહીં. સમજાણું કાંઈ આ પુસ્તક સાધન છે તો આપણને જ્ઞાન થાય છે. એ ખોટી વાત છે એમ કે છે. ભાઈ એમ કે હે ના ના દેખતો દેખનારો આંધળથી દેખે છે. આંધળી નજરે દેખે છે. એવું વસ્તુનું સ્વરૂપ છે એ રીતે દેખતો નથી. પોતાની આંખના સંયોગની દ્રષ્ટિએ રાખીને દેખે છે. હા 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 ઇન્ડિયામાં સાહેબ આ વસ્તુ જઈ છે આ તો પણ માર્ગ વિતરાગ નો અમાર્ગ છે. આ વિતરાગ થવું છે. સર્વજ્ઞ પરમેશ્વરે સદ્રવ જોયા સદ્રવ જોઈ કર્યા છે ભગવાન ક્યાં કરે યુવરાજજી તમારા મિત્ર ગતિ થતી જેવી છે. ભગવાન બાપુ માર્ગ નું સ્વરૂપ એનો કરતા થવા જાય તો બધી દ્રષ્ટિમાં ઉભો રહીશ. પૂર્વ દ્રષ્ટિમાં ઉભો રહીશ. પર હું કરી શકતો તો વિકલ્પ નથી. જ્યાં વિકલ્પ પણ કરતા દયાદાનો વિકલ્પ પણ એ મારું સ્વરૂપ નથી. એ વિકાર છે. વિકારને કરું તો હું વિકારી થઈ જાઉં. જાણો હું તો જ્ઞાન ચૈતન સ્વરૂપ છું એમ જાણીને ચૈતનની પ્રણતિ ઉભી કરે એનો કરતા આત્મા છે. પેલો રાગ છે માટે કરતા થાય છે. આ કાર્ય થાય છે વ્યવહારનું કાર્ય નહીં. ઊભું છે માટે અહીં ધર્મનું પર્યાય થાય છે એમ બિલકુલ સમજાણું કાંઈ. હા પંચ મહાવર્તના પરિણામ ઉપાસ્યા દયા આદિના માટે અહીં ચારિત્ર ને ધર્મ થયો કે પોતે પરિણામ તો તે ધર્મ છે બિલકુલ એવી વાત છે ભાઈ. પરમાત્મા સર્વજ્ઞ નાયક છે જેમાં એનો કહેલું તત્વ છે. આ કઈ પક્ષ નથી, વાળો નથી કે અમારા સંપ્રદાયમાં સમુદાય વસ્તુ આવી છે. વસ્તુ આવી જૈન સંપ્રદાય કોઈ ચીજ નથી નવી. નિજ પદ જીન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કાંઈ. લક્ષ થવાને તે એનો કયા શાસ્ત્ર સુખદાય લક્ષ ફેરવવા વાત કરી છે. ફેરવે તો સમજાણું કાંઈ. આ તો આખો દી જાણે મેં કર્યા અમે આ કામમાં કોણ હતું અમે હતા. બહુ સારું નથી. ધૂળમાં તમારે વિના થાય બધું હું થાય નથી. એના વિના થતું નથી. જે છે એના વિના થતું નથી. તારા વિના તારું થતું નથી. એના વિના એનું થતું નથી. આ તો મારા બધાને છોકરાને જાળવવા લાદીને જાળવવી શું કહેવાય કારખાનાને જાળવવા રૂપિયાને હરખા જાળવવા. એક છોકરો જુદો પડે ને બધી ખર્ચી નાખે તો પછી ઓલી ઘડી મારે વિષય વિના કેમ ખર્ચા એવું મારે
અરે ભાઈ પૂર્વે આ તો દાખલો. હા ભાઈ તું તો તત્વ છો ને પ્રભુ, તું આત્મતત્વ છો ને એ કઈ પર તત્વ છો તો, અને પર કઈ તારા તત્વમાં આવી જાય છે, ભળી જાય છે, તો એ જુદા રહીને કામ કરે છે. એમાં તને શું છે? તારે શું એમાં સમજાણું કાંઈ ભાઈ? બે હાથે તાળીએ પડે, એક હાથે ન પડે એમ કહેજો. એ બે હાથે તાળી જ પડતી નથી, એ અવાજ તો શબ્દનો સ્વતંત્ર નીકળે છે એમ કે. હાથને લઈને નહીં ભાઈ, એક હાથે કઈ તાળી પડે, બે હાથે પડે ના પડે. ભગવાન તો બે હાથે તાળી ના પડે. ચંદ્રના શબ્દની પર્યાય કાળે પ્રણમાની પોતાને કારણે નીકળે છે. આ અડવાને કારણે અડ્યું નથી ના ને અડે હું ચાલશે ત્રીજી ઘાટમાં સમયસાર. એવો માર્ગ વિતરાગનો ભાંચો શ્રી ભગવાન. સમયસારની મધ્યમાં ઇન્દ્રોની સમક્ષમાં ગણગૌરોની ઉપસ્થિતિમાં આવો મારો પરમાત્માએ કહ્યું. તીર્થંકર ત્રિલોકનાથ પરમાત્માએ આ વસ્તુનું સૌ કહ્યું હતું. એવું કહ્યું કાંઈ કેટલી મારે મૂકી ગયો એમ ખરા પંડિતો ખરો ઓલાને પંડિતોને માન નથી. હવે એને કહ્યું ઉપરયુક્ત રીતે દ્રવ્ય પોતે પોતાની અનુશક્તિ રૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી, દેખો ઉપરયુક્ત રીતે દ્રવ્ય એટલે વસ્તુ પોતે જ પોતાની અનુશક્તિ રૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે સકારક થઈને, પોતે સકારણ રૂપે થઈને પોતાનું કાર્ય નિભાવવાને સમર્થ છે. સમજાણું કાંઈ? તેને બાહ્ય સામગ્રી કાંઈ મદદ કરી શકતી નથી. તેને નિમિત્તો કાંઈ સહાય ને મદદ કરી શકતા એમ કે છે. માટે હવે મૂળ વાતો કરી. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનાર આત્માએ, કેવળ જ્ઞાન એટલે પરમાત્મા મુક્ત અને પૂર્ણ આનંદની પ્રાપ્તિ કરનાર પ્રાપ્ત જીવે બાહ્ય સામગ્રીની અપેક્ષા રાખી પરતંત્ર થવું નિર્થક છે. બાહ્ય સામગ્રીની અપેક્ષા પરતંત્ર સંગણ હોય, મનુષ્ય હોય, આ હોય, વાણી હોય, બિલકુલ તને જરૂર સમજાણું કાંઈ? અંદર નજરે નાખીએ તારા નિદાનમાં સંપદા બધી પડી છે. કે પોતે જ ભગવાન નિર્મળાનંદ પોતે અંતરદ્રષ્ટિ કરતા, પોતે જ પરિણમનનો કરતા, પોતાનું પરિણમન ધર્મનું કાર્ય, પોતાનું કર્મ પોતે પોતાથી રાખીને પોતે કર્યું, પોતાના આધાર શું સમજાણું કાંઈ? અમે દુનિયાને સમજાવી દઈએ એટલે આમાં સમજે તેના કારણો કરતા એમ એમ નથી. સમજાણું કાંઈ? એ પણ એક મિથ્યાભિમાન છે. સમજાણું કાંઈ? અમે આને રોકીએ છતાં અહીં જાય ને રોકીએ મિથ્યાભિપ્રાય. કોણ રોકે ભાઈ? જે જેની પર્યાય જવાની હોય તે થવાની છે. થવાની છે તે નહીં થવાની નથી, નહીં થવાની તે નથી. કોને તો રોક ભાઈ? તારામાં શું રોક? વિકલ્પ રોક છોડીને અંદર મજા હે? બાકી બીજી કોઈ વાત નહીં. ઓહો, અનંત કાળના અજાણ્યા પંથ
નજરનું માછી કામ ન કરે અને ઊંધે રસ્તે જાય એને હાથમાં ક્યાંથી હાથ આવે? મિથ્યા અભિમાનના ચક્રાવે ચડ્યો, મિથ્યા અભિમાનના ચક્રાવે ચડ્યો, હાથમાં ગોટાઈ અનાદિથી પડ્યો, ધર્મને નામે પણ ગોટે ચડ્યો. આમાં પછી વાદ વિવાદ કરો. આનાથી આ થાય ભાઈ, વાદ કોણ કરે ભાઈ, વાણી કોણ કાઢે અને બીજાને સમાધાન કોણ કરે? બીજાનું સમાધાન તો એનાથી થાય. કંદીભાઈ જો તમારું વાત હોય તમને સમજાવી દો. બાપુ બીજાને કોણ સમજાવે ભાઈ? તારી પર્યાયનો કરતા પૂછો એને બીજો સમજાવે કેથી બને? સમજાણું થાય પણ મિથ્યા અભિમાનના ચક્રે ચડ્યો, બહાર નીકળતો નથી. કે છે પોતે પોતાની સામગ્રીથી કરી સંપદા પૂરી પડી તારામાં, શક્તિઓ તારામાં પૂરી પડી છે ભાઈ. એ શક્તિને ખોલતો બીજી સામગ્રીની તને જરૂર. સદુપયોગમાં લીન આત્મા પોતે સહકાર રૂપ થઈને કેવું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ પોતાના સદુપયોગનું આચરણ, વસ્તુમાં લીન થતા શુદ્ધતા પ્રગટતા એમાં આત્મા પોતે કરતા કર્મ સંપ્રદાન કર્મ સાધન આદિ થઈને કેવું જ્ઞાન પ્રાપ્ત કરે છે? એ કેવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં પોતાના જ કારકો મદદ કરે કે બીજાના કારકો છે? સમજાણું? સર્વજ્ઞ પદ થાય એમાં પુરુષાર્થ છે, આવે છે ને કર્મ છે. ઓલા માન છે પુરુષાર્થ ને કર્મ બહુ નીકળ્યા હતા આ પૂર્ણિમા હતા. દૈવ ત્યાં તો દૈવનું નિમિત્ત પૂર્ણ ત્યાં કઈ દૈવની યોગતા છે. એ કેવલનાની પ્રાપ્તિ પોતાની યોગતાથી થાય છે. એક સમયમાં આવડું મોટું જ્ઞાન, જ્ઞાનાવરણી કર્મ ખરે તો થાય. કે છે કે ના પોતાના સદુપયોગમાં લીન થતા થાય. અમે આમ કાંઈ એના સકારકોનું વર્ણન જે આવ્યું છે એનું વિશેષ કરીશું.